ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ડિટેક્શન કરી આરોપીને ઝડપી લીધો છે. પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે આરટીઓ સર્કલથી આત્મારામ પાસે જતા રસ્તા પર પાણીની ટાંકી પાસે એક શખ્સ મોટરસાયકલ સાથે ઉભો છે. તેના શરીરે આછા ગુલાબી રંગનું ટી શર્ટ પહેરેલું છે અને કબજામાં રહેલી મોટરસાયકલના આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલી નથી. મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા શખ્સને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ સતવિન્દરસિંહ ઉર્ફે દીપ સિકંદરસિંહ જણાવ્યું હતું. આરોપીની કબજામાંથી હોન્ડા કંપનીની મોટરસાયકલ મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ આ મોટરસાયકલ આશરે 3 મહિના અગાઉ ભુજ ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.